ના મહુવામાં રેનકોટ પહેરીને આવ્યા ચોર. પથરોણ ગામે 3 તસ્કરોએ એનઆરઆઈના ઘરને નિશાન બનાવ્યું. 5 ઘરમાં હાથફેરો કરી તસ્કરો થયા ફરાર. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. અમદાવાદમાં શિષ્યએ ઘરમાંથી કરી ચોરી. કિન્નરના દાગીના, રોકડ તેમજ મોબાઈલની ચોરી. 1.5 લાખ રોકડ સહિત દાગીના અને મોબાઈલ લઈને શિષ્ય ફરાર. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ આવ્યા સામે. વડોદરામાં તસ્કરોનો તરખાટ. તસ્કરોએ મોબાઈલ શોપને બનાવી નિશાન. જૂના પાદરા રોડ પર મનીષા ચોકડી પાસે મોબાઈલ શોપમાં થઈ ચોરી. 30 થી 35 લાખના મોબાઈલની ચોરી કરી ચોર ફરાર. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં પેટ્રોલ પુરાવી શખ્સ થયો ફરાર. 1300 રૂપિયાનું પેટ્રોલ ભરાવી ફરાર થતો યુવક સીસીટીવીમાં કેદ. પોલીસે સીસીટીવીના આધારે યુવકને શોધવા તપાસ હાથ ધરી. વડોદરા જિલ્લાના દેરોલી ગામે નદીની ભેખડ ધસી. બકુલ આશ્રમ નદીમાં ગરકાવ થયો. ભેખડ ધસવાનો લાઈવ વિડીયો સામે આવ્યો. નર્મદા નદીમાં આવેલા પાણીને લઈને ભેખડો ધસી પડી. મધ્યપ્રદેશના દતિયામાં 6 સેકન્ડમાં મકાન થયું ધરાશાયી. વરસાદી માહોલના લીધે જર્જરિત મકાનનો અડધો ભાગ ધરાશાયી થતા સ્થાનિકોમાં ભયનો માહોલ. ઘટનામાં જાનહાનિ ટળી. ઘર ધરાશાયી થવાનો વિડીયો થયો વાયરલ. ઉત્તરાખંડમાં ચમોલીના જ્યોતિર્મઠ નગર વિસ્તારમાં સતત ભૂસ્ખલન. વધી રહેલા ભૂસ્ખલનના કારણે ગ્રામીણ અને શહેરીજનોની વધી ચિંતા. વહીવટીતંત્ર દ્વારા સ્થિતિ પર રખાઈ રહી છે ચાંપતી નજર. બનાસકાંઠામાં ટ્રાફિક નિયમના ધજાગરા. થરાદ સાંચોર હાઈવે ઉપર જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ. જીપ પાછળ લટકતા જોવા મળ્યા મુસાફરો. લોકોના જીવને જોખમમાં મૂકનાર ડ્રાઈવરો બેફામ બનતા ટ્રાફિક પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ. સુરતમાં યુવકના જોખમી સ્ટન્ટનો વિડીયો થયો વાયરલ. પાલા ઉમરા બ્રિજ પર યુવકે કર્યો જોખમી સ્ટન્ટ. જીવ જોખમમાં મૂકી યુવક બ્રિજની પાળી પર ચાલતો નજરે પડ્યો. વડોદરામાં સામાન્ય સભા દરમિયાન એસીમાં લાગી આગ. શોર્ટ સર્કિટથી આગ લાગતા સભામાં દોડધામ મચી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. મનપાની ફાયર એક્સટિંગ્યુશર બોટલ કામ ન આવી. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ઉદ્ઘાટનના વાંકે નવી વીજ લાઇન કાર્યરત ન થતા હજી પણ અંધારું. વીજ લાઇનમાં યોગ્ય પુરવઠો ન મળતા અંધારામાં આરતી કરવાની પડી ફરજ. ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોએ વીજકર્મીનો કર્યો ઘેરાવ. ઠાકર શિરડી, કેશોદ, ભીંડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો ન મળતા ખેડૂતો વિફર્યા. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ખેડૂતોને 12 કલાક વીજળી આપવાની કરી રજૂઆત. રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને પત્ર લખી તેમજ રૂબરૂ મળીને કરી રજૂઆત. કોંગ્રેસ આગેવાન મુમતાઝ પટેલે મુખ્યમંત્રી અને કલેક્ટરને લખ્યો પત્ર. અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાનીનો સર્વે કરાવી તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી. અતિ ભારે વરસાદથી ભરૂચ જિલ્લાના ખેડૂતોને લાખોનું નુકસાન. મુમતાઝ પટેલની માંગ પર ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટનું ટ્વીટ. કહ્યું, પત્ર લખ્યો તેનો આનંદ થયો, પણ દિલ્હીના ઘરે બેસી પત્ર લખ્યો તે દુઃખદ છે. સાથે જ પ્રવાસીના બદલે નિવાસી બનવા અપીલ કરી. સાબરકાંઠા જિલ્લાની ભારતીય કિસાન સંઘની ત્રિવાર્ષિક બેઠક. હિંમતનગર કચ્છીવાડી સમાજથી કિસાન સંઘની રેલી યોજાઈ. કલેક્ટરને આવેદનપત્ર આપી નુકસાની સર્વેમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ કર્યા. મોરબીના હળવદમાં મળ્યું 14 જિલ્લાના ખેડૂતોનું સંમેલન. પાવર ગ્રીડ કંપની સાથે ચાલતા વિવાદને લઈને ચર્ચા કરાઈ. ખેડૂતોને ચૂકવવામાં આવેલું વળતર ઓછું હોવાથી રોષ. રાજુ કપરાડાની હાજરીમાં ખેડૂતોએ રાજ્યવ્યાપી આંદોલન કરવાની તૈયારી બતાવી. અમદાવાદમાં ધોળકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ બાદ રોડ બન્યા બિસ્માર. ધોળકાના ચિયાડા ગામથી બાવડા જવાનું રોડ બ્લોક. વરસાદ બાદ પાણી ભરાતા ભારે વાહનો ફસાયા. વડોદરા વાસીઓમાં સત્તાધીશો સામે રોષ યથાવત. લોકોએ સેવા સેતુ કાર્યક્રમમાં આવેલા ધારાસભ્ય અને કોર્પોરેટરનો ઘેરાવ કર્યો. તંત્ર તરફથી ઘરવખરીની પણ સહાય ન મળવાનો લોકોએ કર્યો આક્ષેપ. ભાવનગર શહેરમાં ડમ્પિંગ સાઇટ પર હજારો ટન કચરાનું જમાવડું. કચરાના નિકાલ માટે પાલિકા દ્વારા લાખો રૂપિયાનો વેડફાટ. ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરાય છે, પણ ચોમાસા દરમિયાન ડમ્પિંગ સાઇટ પર નથી થઈ કામગીરી. ભાવનગરના વર્તેજ આરોગ્ય કેન્દ્રની બેદરકારી. તાવની દર્દી 9 વર્ષીય બાળકીના એક્સપાયરી ડેટવાળી બોટલ ચડાવી. ડીએનએસની અડધી બોટલ ચડી ગયા બાદ બાળકીના ભાઈને જાણ થતાં બોટલ બંધ કરી. પરિવારજનોએ જવાબદાર સામે પગલાં લેવાની માંગ કરી. અમદાવાદના વટવામાં જર્જરિત આવાસ યોજના તોડી પડાશે. એએમસી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય. એએમસી બનાવ્યા હતા 500 થી વધુ આવાસ. ₹180 કરોડના ખર્ચે તૈયાર કરાયા હતા આવાસ. મહેસાણા જિલ્લાના કડીમાં ખેડૂતો તેમજ સ્થાનિકો પરેશાન. લોકોને બોરમાંથી નીકળી રહેલા લાલ પાણીને લઈને ભારે મુશ્કેલી. ફેક્ટરીઓમાં ભૂગર્ભમાં વેસ્ટ કેમિકલ ઉતારતા હોવાનો સ્થાનિકોનો આરોપ.
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં ભક્તો ઓછા આવ્યા, જેના કારણે 25 લાખનો મોહનથાળ વધ્યો. ભાદરવી પૂનમના મેળામાં ભક્તો ઘટતા મોહનથાળ વધ્યો. 10,000 કિલો મોહનથાળનો પ્રસાદ વધ્યો હોવાનું અનુમાન. આગ્રામાં ભારે વરસાદના કારણે તાડપત્રી ઓઢીને અંતિમ યાત્રા કાઢવામાં આવી. સ્મશાનમાં ટીન શેડના અભાવે ગામ લોકોએ તાડપત્રી ઢાંકીને કર્યો અંતિમ સંસ્કાર. સમગ્ર ઘટનાનો વિડીયો થયો છે વાયરલ. ઉત્તર પ્રદેશના ચંદૌલીથી જળબંબાકારની તસવીરો આવી સામે. કરમનાશા નદીમાં પાણીનું સ્તર વધવાના કારણે જેસીબી મશીન ડૂબ્યું. કરમનાશા નદીમાં પાણીની સપાટીમાં અચાનક થયો છે વધારો. ઉત્તરકાશીમાં ભટવાડીથી આગળ ભૂકી પાસે વાહન સાથે ગુમ થયેલો ડ્રાઈવર બીજા દિવસે પણ લાપતા. રેવન્યુ ટીમ, પોલીસ, એસડીઆરએફ, એનડીઆરએફ, ક્યુઆરટી ટીમ દ્વારા તપાસ. ડ્રોન કેમેરાની મદદથી પણ કરાઈ રહી છે તપાસ. મધ્યપ્રદેશના ઉમરિયામાં ધોધમાર વરસાદથી સ્થાનિક જળાશયો છલકાયા. પાણીની ભરપૂર આવકથી સ્થાનિક નદીઓ વહેતી થઈ. નદીઓ વહેતી થતાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. ઉત્તર પ્રદેશમાં હવે તો ખમૈયા કરો જેવા દ્રશ્યો સર્જાયા. વારાણસીમાં નમો ઘાટે જળ સમાધિ લીધી. ગંગા નદીનું જળસ્તર વધતા નમો ઘાટની મૂર્તિઓ પાણીમાં ગરકાવ થઈ. નદી કાંઠે અને ઘાટ વિસ્તારમાં ન જવા અપાઈ સૂચના. બિહારના ખાગરિયામાં ગંગા અને બૂઢી ગંડક નદીના જળસ્તરમાં સતત વધારો. નદીનું પાણી ખાખરિયા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 30માં પ્રવેશ્યું. લોકો પોતાના ઘરોમાંથી સામાન લઈને સલામત સ્થળે કરી રહ્યા છે સ્થળાંતર. હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારોમાં ઠંડક પ્રસરી. લાહોલ સ્પીતિના પર્વતો પર હિમવર્ષા બાદ પારો ગગડ્યો. હિમ આચ્છાદિત પર્વતના દ્રશ્યો સામે આવ્યા. નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 1.02 મીટર દૂર. ડેમની સપાટી 137.67 મીટર પર. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર. પાણીની આવક ઘટતા ડેમની જળ સપાટી સ્થિર થઈ. ડેમનો એક દરવાજો 1.35 મીટર ખુલ્લો કરાયો. ભાદરવામાં ગરમીથી અકળાવવા તૈયાર રહેજો ગુજરાતવાસીઓ. હવામાન વૈજ્ઞાનિક રામશ્રય યાદવે કરી મોટી આગાહી. આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ગરમીનો પારો ઊંચકાશે. તાપમાન 34 થી 35 ડિગ્રી રહેવાની શક્યતા. વરસાદ અંગે હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવની મોટી આગાહી. આગામી દિવસોમાં હળવા વરસાદની આગાહી. 2 દિવસ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડી શકે. ભેજવાળા વાતાવરણ સાથે સામાન્ય વરસાદ પડવાની શક્યતા. ખેડા જિલ્લામાં પૂરની સ્થિતિ બાદ રોગચાળો ફાટી નીકળ્યો. આરોગ્ય વિભાગે કરેલા ડોર ટુ ડોર સર્વેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા. તપાસ દરમિયાન તાવના 13,531 કેસ. વલસાડમાં રોગચાળાએ માજા મૂકી. ડેન્ગ્યુ અને વાયરલ ફીવરના કેસ વધતા સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ. ચોમાસા દરમિયાન 1320 જેટલા શંકાસ્પદ ડેન્ગ્યુના કેસ મળી આવ્યા. 81 દર્દીઓને ડેન્ગ્યુ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું. અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ. સુરેન્દ્રનગરમાં રોગચાળો વકર્યો. તાવ, શરદી સાથે ઝાડા, ઉલટી, કોલેરા સહિતના રોગોમાં વધારો થયો. દરરોજ 550થી વધુ ઓપીડી નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું. તબીબોએ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી. રોગચાળો વકરતા શુદ્ધ પાણી અને દવાના છંટકાવની માંગ ઉઠી. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં સ્વચ્છતાનો અભાવ. ઠેર ઠેર જોવા મળ્યા ગંદકીના ઢેર. કચરાના ઢગમાંથી ગાય પ્લાસ્ટિકની થેલીઓ ખાતી જોવા મળી. સ્વચ્છતાને લઈ પાલિકા દ્વારા કરવામાં આવતી કામગીરી સામે ઉઠ્યા સવાલ. લુણાવાડામાં ગંદકીને લઈને પાલિકાને કરવામાં આવી રજૂઆત બાદ પણ સમસ્યા જેમની તેમ. સ્થાનિકોએ તાત્કાલિક કચરો હટાવવા કરી માંગ. સ્થાનિકોમાં ગંદકીના કારણે રોગચાળો વકરવાની પણ ભીતિ. પંચમહાલમાં ગોધરા નગરપાલિકા ગાર્ડન રોડ પર દુકાનદારોએ ચક્કાજામ કર્યો. માર્ગની સમારકામની કામગીરીને લઈને શોપિંગ સેન્ટરના વેપારીઓમાં રોષ ભભૂક્યો. વેપારીઓએ ચક્કાજામ, ધૂળ અને કાંકરીઓ ઉડતી હોવાની રજૂઆત કરી. માર્ગ પર વહેલી તકે ડામર પાથરવા વેપારીઓએ કરી માંગ. ક્ષત્રિય સમાજનું શક્તિ અસ્મિતા મહાસંમેલન પહેલા વિવાદ. ભાવનગરના યુવરાજ જયવીર રાજસિંહજીએ ક્ષત્રિય સમાજને આપ્યો સંદેશ. કહ્યું, હું કોઈ સમિતિનો ભાગ નથી. કોઈ પણ સમિતિ તેમના રાજકીય લાભ માટે મારા પરિવારના પૂર્વજો અને વડીલોના નામનો ઉપયોગ ન કરે. વાયરલ પોસ્ટ મામલે ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના અધ્યક્ષે સ્પષ્ટતા કરી. કહ્યું, ભાવનગરના યુવરાજ સાહેબ કોઈ સમિતિના સભ્ય નથી. તેમનો પરિવાર પણ કોઈ પાર્ટી સાથે જોડાયેલો નથી. ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલે યોજી પત્રકાર પરિષદ. કહ્યું, આ સંસ્થા કોઈ પોલિટિકલ સંસ્થા નથી. અમારો ઉદ્દેશ રાજપૂત સમાજને એક કરવાનો છે. વડોદરામાં મનપાના અણધડ વહીવટથી ઈ રિક્ષાઓ ખાઈ રહી છે ધૂળ. લોકોની નજરોથી બચવા ઈ રિક્ષાને ભાયલી સ્મશાનમાં છુપાવીને રખાઈ હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો. તંત્રના 2 વિભાગો વચ્ચે સંકલનના અભાવે પ્રજાના પૈસાનો વેડફાટ કરાયો.
વડોદરાની શિનોર તાલુકા પંચાયતમાં ભાજપમાં જૂથવાદ. એમએલએ અક્ષય પટેલ અને જિલ્લા પ્રમુખ સતીશ પટેલ જૂથ આમને સામને. તાલુકા પંચાયતના પ્રમુખ અર્ચના પટેલ સામે 8 સભ્યોએ અવિશ્વાસ પ્રસ્તાવ મૂક્યો. ટીડીઓએ અવિશ્વાસની દરખાસ્તને ફગાવી. જવાહર ચાવડાના આક્ષેપોને ભાજપ પ્રમુખ કિરીટ પટેલે નકાર્યા. જિલ્લા ભાજપ કાર્યાલય નિયમ વિરુદ્ધ હશે તો ઇમ્પેક્ટ ફી ભરાશે. કોને કેટલા હોદ્દા આપવા એ અંગે પ્રદેશ નેતૃત્વ દ્વારા નક્કી થતું હોવાનું આપ્યું નિવેદન. ભાજપનું સદસ્યતા અભિયાન ફરી ચર્ચામાં. ધરમપુરના કોંગ્રેસ નેતા અને કોંગ્રેસ અગ્રણીને જાણ બહાર ભાજપના સભ્ય બનાવી દેતા વિવાદ. રમેશ પટેલે કહ્યું, દાન લેવા ગયો અને ભાજપનો સભ્ય બનાવી દીધો. કોંગ્રેસ અગ્રણીએ કહ્યું, મારી જાણ બહાર મને બીજેપીમાં જોડ્યો. વડોદરામાં ભૂખી કાંસને લઈ ધારાસભ્ય કેયુર રોકડિયા અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે થયો હોબાળો. ભૂખી કાંસ પર દબાણના કોંગ્રેસે કર્યા આક્ષેપ. 1974માં કોંગ્રેસના શાસનમાં દબાણોને મંજૂરી અપાઈ હોવાનો ધારાસભ્યએ કર્યો દાવો. કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સના ગઠબંધનને લઈને પીએમ મોદીએ પાકિસ્તાન પર કર્યા પ્રહાર. ગઠબંધનથી જમ્મુ કાશ્મીરમાં ભલે ઉત્સાહ ન હોય, પરંતુ પાકિસ્તાનમાં ગઠબંધનની બલ્લે બલ્લે થઈ રહ્યું છે. મોરબીમાં ગણેશ વિસર્જન મુદ્દે થયેલા વિવાદ પર આયોજકોએ યોજી પત્રકાર પરિષદ. ડીવાયએસપી પીએ ઝાલાએ વ્યક્તિગત રોષ રાખ્યો હોવાના આરોપ લગાવ્યા. મયુરનગરી કા રાજા ગણપતિના આયોજકોએ પોલીસ પર દુર્વ્યવહારના આરોપ સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી. ઉત્તરાખંડના હરિદ્વારમાં જંગલી હાથીઓની લટાર કેમેરામાં કેદ. 5 હાથીઓનું ટોળું માતૃસદન આશ્રમ નજીક આવી ચડતા લોકોમાં ભયનો માહોલ. વન વિભાગને હાથીના આતંક વિશે ફરિયાદ કરવામાં આવી. રાજકોટ જિલ્લામાં ફરી સિંહના આંટાફેરા. રૂપાવટી ગામના વાડી વિસ્તારમાં સિંહ આવી ચડ્યો. રૂપાવટી, બાવા પીપળિયા, આરબટીબડી, પીપળવા સહિતના ગામોમાં સિંહના આંટાફેરાથી લોકોમાં ભય. વાડી વિસ્તારમાં 3 જેટલા સિંહ હોવાનું અનુમાન. ઉત્તર પ્રદેશના રામનગરમાં સાપ અને મહાકાય અજગર નીકળ્યા. 2 ડઝનથી વધુ સાપ નીકળવાની ઘટનાને લઈને રહીશોમાં ભયનો માહોલ. વન વિભાગે સાપ અને વિશાળ અજગરનું રેસ્ક્યુ કરી જંગલમાં છોડવાની કામગીરી હાથ ધરી. ભાવનગર સોમનાથ હાઈવે પર અકસ્માત. પીજીવી સેલની બોલેરો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના ઘટના સ્થળે મોત. તપાસ દરમિયાન પીજીવી સેલની બોલેરો કારમાંથી દારૂની બોટલો મળી આવતા અનેક સવાલ ઉઠ્યા. મહેસાણાના આંબલિયાસણ નજીક ટ્રક પલટી. ટ્રક ડ્રાઈવરે કાબુ ગુમાવતા પેપરના પાર્સલ ભરેલી ટ્રક ડિવાઈડર પર ચડી. સદનસીબે અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી. ખેડામાં મહી સિંચાઈ કેનાલમાં કાર ખાબકી. પીપલગ ગામ પાસે કેનાલમાં ખાબકેલી કારને 2 કલાકની જહેમત બાદ બહાર કઢાઈ. કારમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી. ભરૂચ નજીક અકસ્માતની ઘટના. ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત. ભાવનગરથી સુરત જતા થયો અકસ્માત. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ટ્રિપલ અકસ્માત. પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે 2 બાઇકને અડફેટે લીધી. અકસ્માતમાં એક બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા. દિલ્હીના રાજઘાટ પર સર્જાયો ગંભીર અકસ્માત. ગીતા કોલોની પાસે પૂરપાટ ઝડપે આવતી કાર ડિવાઈડરમાં ઘૂસી ગઈ. ઘટનામાં કારનું કચ્ચરઘાણ નીકળ્યું. 4 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા. પોલીસે હાથ ધરી તપાસ. ઉત્તર પ્રદેશના વારાણસીમાં ભાજપ સાંસદને નડ્યો ગંભીર અકસ્માત. બડાગામમાં એરપોર્ટ રોડ પર અન્ય કારને બચાવવા જતાં કારનો ટ્રિપલ અકસ્માત સર્જાયો. સદનસીબે જાનહાનિ ટળી. ઘટનામાં કારનું કચ્ચરઘાણ નીકળ્યું. એક જ દિવસમાં 2 રેલ દુર્ઘટનાથી રેલવે વિભાગ દોડતું થયું. વલસાડ અને મહારાષ્ટ્રના દહાણુ રેલવે સ્ટેશન નજીક રેલ દુર્ઘટના ઘટી. વલસાડમાં ટ્રેનનું એન્જિન ટ્રેક પરથી ઉતરી ગયું. મહારાષ્ટ્રના દહાણુ રેલવે સ્ટેશન નજીક પણ રેલ દુર્ઘટના સર્જાઈ. માલગાડીના ડબ્બા ટ્રેક પરથી ખડી પડ્યા. 72 કિલોમીટરના અંતરે એક જ દિવસમાં 2 દુર્ઘટના સર્જાઈ. ઉત્તર પ્રદેશના મથુરામાં કોલસાથી ભરેલી ટ્રેન પલટી. આગ્રાથી દિલ્હી જતી ટ્રેનના 25 ડબ્બા પલટી મારતા ભયાનક દ્રશ્યો સર્જાયા. ઘટનાના પગલે રેલવે વ્યવહાર પણ ખોરવાયો. રેલવે અધિકારીઓએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. ઘટનાનું કારણ હજુ અકબંધ. વિસનગર સિવિલ હોસ્પિટલમાં ભાજપમાં નોંધણી કૌભાંડનો મામલો. વિસનગર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવા માટે અરજી. જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવા અરજી. જીતાલી તથા કોસમડી વકફ જમીન પ્રકરણમાં વધુ એકની ધરપકડ. જીતાલી ગામના એક ટ્રસ્ટી મુંબઈ એરપોર્ટ પરથી ઝડપાયો. ભાડા કરાર બાબતે ખોટા દસ્તાવેજોના આધારે વકફ જમીનો વેચી મારવાના કૌભાંડમાં અત્યાર સુધી 12ની ધરપકડ. ભાવનગરની શિહોર નગરપાલિકામાં પગાર કૌભાંડ સામે આવ્યું. ડમી કર્મચારી બતાવીને પગાર લીધો હોવાનો આક્ષેપ કરાયો. કર્મચારી ચાલુ પગારે 8 મહિનાથી સુરત સ્થાયી થયાનો આક્ષેપ. શાહુડી શિકાર કરતા શખ્સોના વાયરલ વિડીયો પર કાર્યવાહી. વન વિભાગે વાયરલ વિડીયો આધારે 2 શખ્સોને દબોચ્યા.
ગાંધીનગરના મગોડી ગામના શિકારીઓની કરી ધરપકડ. અમદાવાદના બોપલમાં હિટ એન્ડ રન કેસમાં સગીરના પિતાની ધરપકડ. બોપલ પોલીસે મિલાપ શાહની ધરપકડ કરી BNS 183 કલમ મુજબનો કોર્ટનો રિપોર્ટ કરવામાં આવ્યો. સગીર ઘરમાંથી પરવાનગી લઈ કાર લઈ ગયો હોવાનો થયો ખુલાસો. સુરતમાં બોગસ કસ્ટમ ઇન્સ્પેક્ટર ઝડપાયો. ખોટી ઓળખ આપી લૂંટ આચરતો નકલી ઇન્સ્પેક્ટર ખાનગી ટ્રાવેલ્સને છેતરી લાખોની કરી ઉચાપત. નોકરી આપવાના નામે પણ આરોપી આચરતો હતો ઠગાઈ. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી. પાટણના ચાણસ્મામાં ભુવાજી સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ. સગીરાને બ્લેકમેલ કરી ભુવાએ દુષ્કર્મ આચર્યું. મહેસાણાના ભુવાએ બીભત્સ વર્તનનો વિડીયો વાયરલ કર્યો. સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ભુવાને પકડવા ચક્રો ગતિમાન કર્યા. વડોદરાના ડભોઈમાં ચોરીની અફવાએ બગાડી સ્થાનિકોની ઊંઘ. સાંજે 7 વાગ્યા પછી ચોરના આટાફેરા થતા હોવાની અફવાથી લોકોમાં ભયનો માહોલ. લોકો લાકડીઓ લઈ ઉજાગરા કરવા મજબૂર થયા. સુરેન્દ્રનગરના વઢવાણમાં તસ્કરો ત્રાટક્યા. બંધ મકાનમાં શખ્સોએ 4 લાખનો હાથફેરો કર્યો. સોના ચાંદીના દાગીનાની ચોરી કરી શખ્સો ફરાર થયા. મકાન માલિકની ફરિયાદને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી. મહેસાણા જિલ્લાના કડીમાં કેમિકલયુક્ત ઘાસચારાથી પશુના મોતનો આક્ષેપ. કંપનીનું કેમિકલ ઉડીને ઘાસચારા પર પડ્યું હોવાનો પશુ માલિકનો આરોપ. સુરેન્દ્રનગરમાં સબજેલના કેદીનો આપઘાતનો પ્રયાસ. ધ્રાંગધ્રા સબજેલના કેદીએ કર્યો આપઘાતનો પ્રયાસ. બેરેક નંબર 7માં સજા ભોગવી રહેલા કેદીએ ગટગટાવ્યું ઝેરી પ્રવાહી. બનાસકાંઠામાં દાંતીવાડાના સાતસણ નજીક ગાંધીનગર વિજિલન્સના દરોડા. ગેરકાયદેસર ખોદકામને લઈને વિજિલન્સની ટીમ ત્રાટકી. અંદાજિત 20 લાખનો મુદ્દામાલ જપ્ત. ઉત્તર પ્રદેશના જનપદ બુલંદ શહેરમાં 3,65,000ના રોકડ ભરેલી બેગની ચોરી. બેંકના કાઉન્ટર પાછળ મૂકેલું બેગ લઈને શખ્સ ફરાર. ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે. ભરૂચમાં કોંગ્રેસ આગેવાનોએ પાઠવ્યું આવેદનપત્ર. રાહુલ ગાંધી વિશે NDA સરકારના નેતાઓ બીભત્સ ભાષાનો પ્રયોગ કરતા હોવાના આક્ષેપ સાથે આવેદન અપાયું. કાયદેસરની કાર્યવાહી કરવા આગેવાનોએ કરી માંગ. સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પહોંચ્યા. પોલીસ સ્ટેશન કલેક્ટર અને આયોજન અધિકારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા ધારાસભ્યે અરજી આપી. બસ સ્ટોપ પર તેમના ફોટો હટાવવા બાબતે માનહાનિનો કેસ નોંધવા અરજી અપાઈ.